લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના લવજીભાઈને પદ્મશ્રી એવોર્ડથી કરવામાં આવ્યા સન્માનિત. દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરાયા સન્માનિત. લવજીભાઈ નાગજીભાઈ પરમાર ટાંગલિયા હસ્તકલાના અનુભવી વણકર છે, જેમણે ટાંગલિયા વણાટની કળામાં નિપુણતા મેળવી છે. 700 વર્ષ જૂની વણાટ કળાને જીવંત રાખવા માટે લવજીભાઈએ કરી છે મહેનત. સરકાર દ્વારા તેમના કામની અને કલાની કદર કરવામાં આવી છે. લવજીભાઈ દ્વારા ટાંગલિયા વણાટ કામની કળાને અન્ય કારીગરોને શીખવાડવામાં આવી છે. પદ્મશ્રી એવોર્ડ મળતા પરિવારમાં જોવા મળી ખુશી. 2019માં લવજીભાઈને ભારત સરકારના કાપડ મંત્રાલય તરફથી સંત કબીર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમને આ પુરસ્કાર કુદરતી રીતે રંગાયેલી ટાંગલિયા સાડીના વિશિષ્ટ રૂટેડ પેટર્ન સાથે વણાટ બદલ મળ્યો હતો. 28 જુલાઈ 1959ના રોજ જન્મેલા પરમારે ગુજરાતના વઢવાણમાં 8મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમણે તેમના પિતા સાથે પરંપરાગત ટાંગલિયા હસ્તકલામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ટાંગલિયા વણાટ, જેને દાણા વણાટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની 700 વર્ષ જૂની વણાટ તકનીક છે. આ હસ્તકલાની વિશિષ્ટ વાર્પ થ્રેડની આસપાસ વેફ્ટને ફેરવીને બનાવેલા રૂટ પેટર્નમાં રહેલી છે, જે ફેબ્રિક પર ભરતકામ જેવું મણકાનું કામ બતાવે છે. તે આ કામગીરી પ્રત્યે અત્યંત ઉત્સાહી છે અને તેમણે ખાતરી કરી છે કે તેની સાથે સંકળાયેલી બધી જ કુશળતા અને જ્ઞાનમાં નિપુણતા ધરાવે છે. પરમારે તેમની વણાટ તકનીકમાં વધુ સુધારો કરવા માટે વિવર્સ સર્વિસ સેન્ટર અમદાવાદમાંથી તાલીમ લીધી છે. તેમણે અહીંથી 4 મહિનાની તાલીમ પૂર્ણ કરી અને એ તાલીમને પોતાની કામગીરીમાં લાગુ કરી અને આ કલા સાથે સંકળાયેલા વણકરોને તેમની ઉત્પાદકતા અને ઉત્પાદન ગુણવત્તા સુધારવામાં મદદ કરી છે. હસ્તકલા ક્ષેત્રે અને સમાજ માટેના તેમના કાર્યને કારણે તેમને 1990માં ભારત સરકારના કાપડ મંત્રાલય તરફથી તેમને ટાંગલિયા વુલન શાલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ કામગીરીને પુનર્જીવિત કરવા અને યુવા વણકરોને ટેકો આપવામાં તેમના યોગદાનને આ પ્રદેશમાં વ્યાપકપણે માન્યતા આપવામાં આવી છે. આ હેતુને ટેકો આપવા માટે તેઓ યુવા પેઢીને તાલીમ આપી રહ્યા છે અને આ હસ્તકલાની દૃશ્યતા વધારવા માટે અને બજારના વલણોને સમાજ માટે દેશભરમાં મુસાફરી કરી રહ્યા છે. 1996 થી 2006ના સમયગાળા દરમિયાન કાચા માલની ઊંચી કિંમત, બજારની મોસમ અને ગ્રાહકોના કૃત્રિમ વસ્ત્રો પ્રત્યેના બદલતા વલણને કારણે ટાંગલિયા વણકરોને આર્થિક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટતા માર્જિનને કારણે લગભગ 300 થી 350 વણકરોને ટાંગલિયા વણાટ છોડી દેવાની ફરજ પડી હતી, પરંતુ પરમારે વણાટ પ્રત્યેનો તેમનો જુસ્સો ચાલુ રાખ્યો છે. તેમના અવલોકનના આધારે તેમણે વણાટ તકનીકમાં કેટલાક નવીન ફેરફારો કર્યા છે. પીટલૂમથી હાથ વણાટ તરફ સ્થળાંતર કર્યું છે. કપાસ રજૂ કરીને ઉત્પાદનને વધુ ગ્રાહક મૈત્રીપૂર્ણ બનાવ્યું છે અને નવી ડિઝાઇન લાવીને અને નવા ઉત્પાદનોમાં ફેરફાર કર્યા છે. તેમના સતત પ્રયાસોએ કામગીરીને ટકાવી રાખી છે અને સાચવી રાખી છે. એટલું જ નહીં, પરંતુ ટાંગલિયા વણકરોમાં રસ પણ પેદા કર્યો છે અને ફેક્ટરીમાં દૈનિક વર્તન મજૂર તરીકે કામ કરતા ઘણા વણકર કારીગરોમાં જોડાયા છે. તેમણે વણકરોને લૂમ અને શેડ હેઠળ જગ્યા પૂરી પાડી છે, જેથી તેઓ નવી ટેકનિક શીખી શકે અને ફરીથી વણાટ શરૂ કરી શકે છે. હાલ દેશના રાષ્ટ્રપતિ દ્વારા લવજીભાઈને એવોર્ડ મળ્યો છે, જેનાથી પરિવાર અને તેમના સમાજમાં ખુશી જોવા મળી રહી છે. સરકાર દ્વારા કલાના કામની કદર કરી અને તેના માટે લવજીભાઈ અને તેમના પરિવાર દ્વારા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. મને સરકારશ્રી એ તારીખ 25 જાન્યુઆરીના રોજ સંધ્યા સમયે બરાબર 6-7 વાગે પદ્મશ્રીના નામની જાહેરાત કરેલી. એમાં મારું નામ પણ સન્માનિત કરવા માટે નોમિનેટ હતું. એમાં સરકારશ્રીએ આ અમારી 700 વર્ષ જૂની ટાંગલિયા વણાટ કલાની આ ટાંગલિયા કલાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે અને એને ઉજાગર કરવા માટે સરકારશ્રીએ અમને બહુ મહત્ત્વ આપ્યું છે. અને આ કલા 700 વર્ષ જૂની હોવાથી અને આ કલા લુપ્ત થતી હોવાથી આ કલાને જાળવી રાખવા માટે મારા સઘન પ્રયત્નોથી, સઘન કાર્યોથી અને કારીગરોના સહકારથી જે આ કલાને મેં આગળ વધારવા માટે બહુ જ મહેનત કરેલી છે. આજે એ મહેનતની ફળ સરકારશ્રીએ મને એક પદ્મશ્રીના એવોર્ડ તરીકે આપેલી છે. એથી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બહુ હૃદયસ્પર્શથી હું એમને ખૂબ ખૂબ નમન કરું છું. આ એવોર્ડ મળવાથી
અમારી ડાંગેસા સમાજના જે ટાંગલિયા વણાટ કામ કરનારા જે વ્યક્તિઓ છે એમને કામ મળી રહેશે અને એમને માર્ગદર્શન મળી રહેશે. એક રોજગારીનો તક, આત્મનિર્ભર માટેનો એક પ્રયાસ જે છે એ મારો પ્રયાસ એ સંપૂર્ણ રીતે સફળ થશે એવી મારી માન્યતા છે. આ એવોર્ડ મને તારીખ 27/5/2025ના રોજ સાંજે 6:30 વાગે મળ્યો છે અને મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ તરફથી મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ કરવાથી ખૂબ જ આનંદ થાય છે અને અમારી સમાજ, અમારા કુટુંબો અને દરેક આખા ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લાને પણ આ પદ્મશ્રી મળવાથી ખૂબ જ આનંદ છવાઈ ગયો છે અને અમને હર્ષની લાગણી અનુભવીએ છીએ. મારું નામ જાદવ દક્ષા છે. જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે તે મારા પિતા છે. એમને ઘણા વર્ષોથી આ કામમાં ઘણા વર્ષથી ટાંગલિયા કામ કરે છે, બીજા લોકોને પણ શીખવાડે છે અને એ કામમાં ખૂબ આગળ આવી ગયા છે અને સરકારશ્રીએ આ કામની નોંધ લીધી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.